છેલ્લા 2 મહિનાથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલા કાચા કામના કેદી કિરીટકુમાર મધુભાઈ પાલડિયાને સુરત ક્રાઇમ બ્રાન્ચે વેસુ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। હૈદરાબાદમાં સુપરસીલ્ડ ઇન્ડિયા નામની ઓટોમોબાઇલ્સ વેપાર સાથે વિનય નવીનભાઈ સંકળાયેલા છે। તેમણે એજન્ટ સુમન તેમજ સાર્થક સાથે થયેલી વાતચીત મુજબ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું જણાવી કમિશન પેટે ઘણો ફાયદો થશે તેવી ખાતરી આપી હતી, જેથી ફરિયાદીએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે પોતાના સગા સંબંધીઓ પાસેથી ₹2 કરોડ લીધા હતા। 12 આરોપીની ધરપકડ કરાઈ હતી। સુરત શહેરના વરાછા વિસ્તાર ખાતે આવેલા શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં ગણી આપવા છતાં આરોપીઓના પ્લાન મુજબ ફરિયાદીના એજન્ટ લક્ષ્મીનારાયણના ખાતામાં ટ્રાન્સફર નહીં કરાતા આરોપી પિન્ટુ ઝા તથા અમિત અને સુમન અગાઉ કરેલ પૂર્વ આયોજિત કાવતરા મુજબ મધુકર, રાકેશ, રાજુ, વિકી, કિરીટ પાલડિયા તથા શાહરૂખ વોરા તેમજ બીજા અજાણ્યા શખ્સો સાથે આવીને મારામારી કરી હતી અને ફરિયાદીના રોકડા ₹2 કરોડની લૂંટ કરીને નાસી ગયા હતા। જે અંગે ફરિયાદીએ 5 ફેબ્રુઆરી વર્ષ 2022ના રોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ ગુનામાં વરાછા પોલીસે કુલ 12 આરોપીની ધરપકડ કરી હતી અને લાજપોર જેલ મોકલી આપ્યા હતા। વચગાળાના જામીન મળતા ફરાર આ કેસમાં આરોપી કિરીટ મધુકર પાલડિયા લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે હતો। આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના હુકમના આધારે 7 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા। 5 એપ્રિલ 2024ના રોજ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને તારીખ 13 એપ્રિલ 2024ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું, પરંતુ આરોપી હાજર ન થતાં ફરાર થઈ ગયો હતો। માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આખરે તેની ધરપકડ વેસુ વિસ્તારમાં કરી છે।